આગળ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. પણ એના પહેલાં 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ. હરિનામનું બધા જ ભગવાન નામનું સંકીર્તન. અને બને ત્યાં સુધી બધા બેઠા બેઠા જ કીર્તન કરજો. કારણ કે ઘણા લોકો ભાવમાં ઊભા થઈ જાય છે, એને ના નહીં, પણ પછી આખો મંડપ જો ઊભો થઈ જશે તો બેસાડવા મુશ્કેલ પડશે. માટે બને ત્યાં સુધી ઉત્સાહ ન રોકાય તો જરૂર ઊભા થાય, પણ નહીંતર બેઠા બેઠા ભગવાન નામનું સંકીર્તન 2-5 મિનિટ માટે. શ્રીરામ.
રામચરિત માનસ એ કેરીનું ફળ છે, આમ્રફળ છે. આ ફળ છે. હવે કેરીનું ફળ હોય એમાં છાલ હોય, પછી અંદર ગોટલો હોય, એની ચારે બાજુ રસ હોય, ગોટલાનો તોડો તો અંદર પાછી ગોટલી હોય. મારે આપને એ કહેવું છે કે રામકથા એક કેરી છે, આમ્રફળ છે. ભર્તૃહરિ પિંગલામાં અમરફળની વાતો આવે છે. અમરફળ એ મને ખબર નથી, આપણે નાટકમાં જોયું હોય, ઇતિહાસમાં વાંચ્યું હોય. અશ્વપાલ પાસે અમરફળ આવ્યું, ત્યાંથી અહીંયા ગયું, ત્યાંથી અહીંયા ગયું, ત્યાંથી અહીંયા ગયું, એ વાતો આપણે જાણી. પણ મને કોઈ પૂછે કે અમરફળ કયું, તો રામચરિત માનસ એ અમરફળ છે. આ અમરફળ. આના સુંદર પ્રસંગો છે, એ રામકથાની છાલ છે, એની છાલ છે, એની સુશોભિત છે. એ રસની સુરક્ષા છે. પ્રસંગો એ રસની સુરક્ષા. જો બરાબર છાલ ન હોય તો રસ રહે નહીં. પણ એમાં ભક્તિપરક કથા, રસપૂર્વક કથા, એ બધો એનો રસ છે. અને એના પછી જે કેરીનો ગોટલો, ગોટલામાં એક સંગીત હોય છે. અખાત્રીમાં જે બંબુડા વગાડે છોકરાઓ, કેરીના ગોટલા કાઢી, ગોટલા કરી એમાં દોરડું નાખી અને બંબુડા, ગોટલામાં સંગીત છે. સંગીતમય કથા એ રામકથાના આમ્રફળનો ગોટલો છે. એનું એક વિશેષ સંગીત છે. પણ એની અંદર આખરી તત્વ જે છે, બીજ તત્વ, જેને આપણે ગુટલી કહીએ છીએ. પછી એ ગુટલી તો આપણે શેકીને એનો મુખવાસ કરી નાખીએ છીએ ને એ બધું આપણે જાણીએ છીએ ગામડામાં. પણ એ આખી ગુટલી એટલે બીજ. રામચરિત માનસ એ કેરીનું ફળ છે. પ્રસંગો એની છાલ છે. એમાં આવતા રસો, નવે નવ રસ આવે, એ બધા રસો એનો રસ છે. જેનામાંથી સંગીત સ્ફુરે એનો ગોટલો છે. પણ આખીરી બીજ એ રામ નામ છે. વિનય પત્રિકામાં બીજ મંત્ર જપીએ. એટલા માટે બીજ સુધી આપણે પહોંચવાનું છે સાહેબ. પૂનમ સુધી ન પહોંચાય તો કંઈ નહીં, પણ બીજ સુધી પહોંચી જાઓ સાહેબ. આપણે ત્યાં પિરાણામાં તો બીજનો જ મહત્વ છે ને, બીજ સુધીની જ વાત આવી. 12 બીજના ધણીને સમરું, નકળંગી નેજા ધારી ભજનના વાગે ભડાકા. આપણે પૂર્ણિમા સુધી ન પહોંચાય તો પણ બીજ સુધી. બીજ એટલે મૂળ બીજ મંત્ર, અને એ રામ નામ છે. માટે ભાવથી 2-5 મિનિટ શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય રામ જય રામ જય જય ઓશો રજનીશજીનું એક બહુ જ પ્રસિદ્ધ વિધાન છે કે એક બીજ આખી પૃથ્વીને હરિયાળી કરી શકે. એક જ બીજ તમારી પાસે હોય અને તમે વાવો, પછી એમાંથી અનેક બીજ, પછી એને વાવો, આખી પૃથ્વી શસ્ય શામલા થઈ શકે. અને ઓશો કહે એક ચિનગારી, એક તણખો 18 ભાર વનસ્પતિને ભસ્મીભૂત કરી શકે. તો રામ નામ એક એવું બીજ છે, આખા જગતને હરિયાળું કરી શકે, કૃતકૃત્ય કરી શકે. માટે શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ.
જય રામ જય અહીંયા આવીને આમ હાથ ઊંચા કરીને હું જઈ જઈ એ તમે અહીંયા આવીને જુઓ ને તો ખબર પડે પાક કેટલો પાક્યો છે સાહેબ. લહલહાટ જાણે બાજરાના ડુંડાઓ હલતા હોય આવું દ્રશ્ય ખડું થાય. એટલા માટે ફરી એક વખત જય જય રાધે 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 જય સિયારામ જય સિયારામ જય ગગન આમાં શું છે સાહેબ? મને ઘણા પૂછે કે આ જય જય શ્રી રાધે આમ કરીને હાથ શું કામ ઉપર ઊંચા કરો? હરે કૃષ્ણ શું કામ? આમાં જુઓ આજુબાજુ ક્યાંય હાથ નાખવા જેવું નથી. આ બાજુ નાખીએ તો એ મરડી નાખે, આ બાજુ નાખીએ તો એ મરડી નાખે. પાછળ લઈ જાઓ. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી અને એક ભાઈને પ્રસાદનો એટલો પેલું સ્વાભાવિક હોય પ્રસાદનો તો બધાને એટલે એણે શું કર્યું કે પ્રસાદ વેચાતો હતો એટલે પેલો જમણા હાથે આમ રાખ્યો અને પ્રસાદ આપ્યો. એટલે પેલા પ્રસાદ આપ્યો પછી બધાને વેચાતો હતો એની પાછો આમ ફરી અને પાછો આવી ગયો અને જમણા હાથમાં પ્રસાદ લીધો હતો એ એણે પાછળ લઈ ગયો હાથ અને ડાબો હાથ આગળ કર્યો. બન્યું શું? ડાબો હાથ આગળ કર્યો ત્યાં પ્રસાદ જે વેચાતો હોય એ ખૂટી ગયો હતો અને પાછળથી કૂતરું લઈને જતું રહ્યું હતું સાહેબ. એટલા માટે આડાવડા ક્યાંય હાથ કરવા જેવા નથી સાહેબ. આમ કરો તો એ પકડે, આમ કરો તો હામાં પકડીએ તો કોઈ ખેંચીને પછાડે. એક જ ઉપાય રહ્યો છે જગતને હાથ ઊંચા કરવો. હે મારા નામ હે હરિ, ત્યાં કોઈ રોક ટોક નથી. એટલા માટે સવો બાપો કાય કીધું શુકલ દાદા કે એક લીટી ગાજો ને બાપુ એટલે અમારો ગોરદાદો છે. વિનાશી પદ સદા
દશે ચિતડું કહ્યું કરે નહીં, 14 ઓ ચિંતાનું થઈ ગયું અજવાળું, અને સદગુરુએ તોડ્યું વજરનું તાળ, સદગુરુએ વજરનું પૂનમે પુરાણ પદ મળ્યા જ્યારે ફૂલગરજી તો બાપ કથામાં પ્રવેશ કરીએ. યાજ્ઞવલ્ક મહારાજને ભરદ્વાજજીએ પ્રશ્નો પૂછ્યા કે રામ તત્વ શું છે. પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું કે હું તમને રામકથા જરૂર સંભળાવું, પણ પહેલાં તમારે શિવ કથા સાંભળવી પડશે. આ કેટલો મોટો સમન્વય છે. પ્રસંગ રામાયણનો, જિજ્ઞાસા રામકથાની જ થઈ છે, મહિમા પણ રામકથાનો જ 2 પંક્તિમાં ગવાયો, અને છતાંય કથાનો આરંભ શિવ ચરિત્રથી થાય. આ મોટામાં મોટો સમન્વય, કોઈ ભેદ નહીં. ઘણી વખત વ્યાસપીઠથી કહેવાયું છે રામચરિત માનસમાં પંચામૃત છે, 5 ચરિત્રો છે. એક તો રામચરિત્ર જે કથાનું મૂળ કેન્દ્ર છે, અને સીતા ચરિત્ર અંદર ઓતપ્રોત છે, એટલે રામચરિત્રમાં સીતા ચરિત્ર આવી ગયું. બીજું ભરત ચરિત્ર, એક બહુ જ મોટો ભાગ લઈને રામાયણમાં બેઠો છે ભરત ચરિત્ર. ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા વાલ્મીકીના ન્યાયે, ત્યારે ભરદ્વાજજીએ કહ્યું કે અમે ઉદાસીન છીએ. તુલસીદાસજી પણ એમ જ લખે, પણ થોડુંક ફેર, અમે ઉદાસીન છીએ. કોઈ રાજકુમાર, કોઈ રાજા, કોઈ બધું આટલું બધું લઈને આવે એટલે એને સારું લગાડવા માટે અમે શબ્દો બોલીએ નહીં. તમારું સ્વાગત છે પ્રયાગમાં, આવું બોલ્યા છે ભરદ્વાજ. પણ રાજકુમાર માફ કરજો, ઋષિ બોલે છે, આટલું બધું મોટું લશ્કર લઈ અને ચિત્રકૂટ જવાની શું જરૂર છે? આ ભરદ્વાજજીનો પ્રશ્ન છે. આટલું મોટું લશ્કર લઈને જવાની શી જરૂર છે? માફ કરજો, તમે રાજા છો, રાજકુમાર છો, પણ અમે ઉદાસીન તપસ્વીઓ છીએ, અમે કોઈની ખુશામત ન કરીએ. આ શું?
અને પછી જે ખુલાસા થયા, એ ખુલાસા થયા પછી ભરદ્વાજજીએ સ્વીકાર્યું છે કે તાત ભરત તુમ સબ વિધિ સાધુ, તમે સર્વ પ્રકારે જ, આ મોટો વાલ્મીકીનો ન્યાય જ ત્યાં આવીને ઊભો છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ સમન્વય છે, આ સેતુ બંધ છે રામાયણ. તો એક રામચરિત્ર, બીજું ભરત ચરિત્ર, ત્રીજું શિવ ચરિત્ર જેમાં પાર્વતીનું ચરિત્ર આવી જાય, ચોથું હનુમંત ચરિત્ર, હનુમાનજીનું ચરિત્ર, અને પાંચમું તલગાજરડાને એમ લાગે છે બાબા ભુસુંડીજીનું ચરિત્ર. આ પંચામૃત છે. તો તુલસીદાસજીએ રામચરિતનો આરંભ કર્યો અને યાજ્ઞવલ્ક હવે ભરત શિવ ચરિત્રનો આરંભ કરતા લખે છે કે હે મહારાજ, એકવાર ત્રેતાયુગમાં ભગવાન શંભુ, શિવજીનો આ સંકલ્પ છે, કથા રચવી એ પણ સંકલ્પ, અને કોઈ જગ્યાએ કથા થતી હોય તો સાંભળવા જવું એ પણ સંકલ્પ. કથા કહેવી એ પણ આપણો સંકલ્પ. અમે જેટલા કથાઓ જગત એ બધાનો એક સંકલ્પ છે ને, અમારે ભગવાનની કથા ગાવી છે, બસ ત્યાં સુધી ગવાય તો. પણ સાથોસાથ એ સંકલ્પ પણ કથાકારોએ રાખવાનો કે અમારે સાંભળવી પડશે. કોઈ પણ બોલતું હોય અમારે એનું શ્રવણ પણ કરવું. મારો પોતાનો અનુભવ છે કે વક્તા પ્રસિદ્ધ હોય કે અપ્રસિદ્ધ હોય, કોઈ વક્તા નાનો મોટો હોતો જ નથી. વક્તા બધા મહાન છે. કોકને પ્રસિદ્ધિ મળી, કોકને ન મળી, આટલો જ ફરક હોય. કોકને ત્યાં વધારે માણસો સાંભળે, કોકને ઓછા, બાકી કોઈ ફરક નહીં. પણ નાનામાં નાના માણસને પણ તમે સાંભળો તો તમને કંઈક નવું મળે ને મળે. આ મારો પોતાનો અનુભવ. કંઈક તો આપણે ન જાણતા હોઈએ એટલે સાંભળવું એ પણ એક સંકલ્પ છે. શિવજીને સંકલ્પ થયો કે હું કથા સાંભળવા માટે કુંભજ ઋષિના આશ્રમમાં જાઉં. આજે કુંભજ અને કાગભૂસુંડી બે જગ્યાએ શંકર ગયા છે કથાનો એનો સંકલ્પ. એક કુંભજને ત્યાં એટલે કે અગસ્ત્ય મુનિને ત્યાં, અને કાગભૂસુંડીજીને ત્યાં પણ એ કથા સાંભળવા નીલગિરી પર્વત પર. તો કથા શ્રવણ કરવાનો પણ એક સંકલ્પ હોય. ઘણી વખત આપણને એમ લાગે કે અમારે શું શ્રવણ કરવાનું, ત્યારે ચૂકી જવાય છે, કંઈક નવું મળે છે. તો ત્રેતાયુગની અંદર શિવ સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા જાય. આ પ્રસંગ યાજ્ઞવલ્કએ ભરદ્વાજજીની સામે ચોપાઈઓમાં રજૂ કર્યો. થોડીક વાતો માંડ પ્રયાગની કર્મપીઠ ઉપર બેસીને પરમ વિવેકી યાજ્ઞવલ્ક પરમ પ્રપન્ન ભરદ્વાજજીને રામકથામાં શિવચરિત્રથી આરંભ કરે છે.
કે હે મહારાજ, એકવાર ત્રેતાયુગમાં શિવ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા. સાથે દક્ષ કન્યા સતી, શિવજીના પત્ની, એને લઈને ગયા છે. કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા. અખિલેશ્વર, શિવ પાર્વતી તો અખિલેશ્વર છે, એની પૂજા કરી. હવે જ્યારે કુંભજ ઋષિએ શિવ અને સતીની પૂજા કરી ત્યારે પંડિત રામકિંકરજી મહારાજનું દર્શન એવું છે કે શિવજીએ એનો બહુ જ હકારાત્મક અર્થ કાઢ્યો કે હું કથા સાંભળવા આવ્યો છું, જેની પાસેથી કથા સાંભળવાની એની પૂજા મારે કરવી જોઈએ, પણ ધન્ય છે આ મહાત્મા, એ શ્રોતાની પૂજા કરવા માંડ્યા. એવો સરસ અર્થ કર્યો. પણ દક્ષ કન્યા, બુદ્ધિમાન બાપની દીકરી સતી, એણે ખોટો અર્થ કર્યો. એને એમ થયું કે અમે કથા સાંભળવા આવ્યા અને મહાત્મા કથા સંભળાવવાના, પણ અમે આવ્યા ત્યાં અમારી પૂજા કરવા માંડ્યો. એ શું ખાક કથા કહેશે? આવું એક ખોટી ગાંઠ બાંધી લીધી. પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે આપણી કોઈ પૂજા કરે ત્યારે એને આપણી લાયકાત ન સમજવી, પૂજા કરનારની ઉદારતા સમજવી. એની ઉદારતા આપણે એમ માની લઈએ છીએ કે આપણી લાયકાત એટલે આપણને બધાને પગે લાગે. પાંડુરંગ દાદા એક દ્રષ્ટાંત આપતા કે સૂફીવાદમાં કોઈ જગ્યાએ એક દેવળ બનતું હતું અને એમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. હવે ત્યાં તો સૂફીઓના મુલકમાં તો ગધેડાનો જ ઉપયોગ થાય, વધારે પડતા ગધેડા જ એમાં વપરાય. એટલે કોઈ દેવળમાં એક મૂર્તિ પધરાવાની હતી, એટલે મૂર્તિને ગધેડા ઉપર રાખી અને ધામધૂમથી ગધેડાને અબીલ ગુલાલ નાખે, ફૂલની માળા પહેરાવી એના ઉપર મૂર્તિ જય જયકાર થાય અને લોકોની કતારો ઊભેલી, એ બધા પગે લાગે અને પેલું જે ગધેડો હતો એ આમ માથું હલાવતો જાય, અભિવાદન સ્વીકારતો જાય. એને એ ખબર નથી કે આ પગે લાગવાનું મૂર્તિને છે, મને નથી. પણ જેમ સત્ય 3 પ્રકારનો હોય, એમાં જે પ્રાતિભાષિક જે સત્ય છે ને એ એને થયું, આભાસ થયો કે આપણને બધા પગે, એટલે બિચારો ગધેડો આમથી આમ કરે અને બધા પગે લાગે. એ જ્યાં દેવળ આવ્યું, મૂર્તિ ત્યાંથી ઉતારી લીધી અને જેનો ગધેડો ભાડે રાખ્યું હતું એને પૈસા આપી અને 2 લાકડીના દંડા માર્યા, ગધેડાને કાઢી મૂક્યું. આમ સન્માન આપણી રહેલી અંદરની સત્વનું હોય છે, માણસનું કોઈ સન્માન નથી. પણ આપણને એવી ભ્રાંતિ થાય છે કે આ બધા આપણને પગે લાગે. હું હંમેશા કહું કે હું એકલો પાલીતાણામાં આવું કોઈને કીધા વગર, મને કોણ બોલાવે? કોણ બોલાવે? કોઈ ન બોલાવે. આજે બધા બોલાવે છે, રામાયણ લઈને આવ્યું એટલા માટે. આ મારે ભૂલવું ન જોઈએ. આ બધું સન્માન રામાયણનું, પણ આપણે ભૂલી જઈએ છીએ. તો સતીએ ખોટો અર્થ કર્યો કે અમારી પૂજા કરે આ કુંભજ ઋષિ, એની પાસેથી શું કથા સાંભળવાની? પરિણામ એ આવ્યું કે શિવજીએ પ્રાર્થના કરી કે અમને રામકથા સંભળાવો, અને તુલસીદાસજીએ લખી નાખ્યું, રામ કથા કુંભજ ઋષિએ વ્યાસપીઠ ઉપર બેસી અને શિવ અને સતીને રામકથા સંભળાવી. શિવજીએ બહુ જ સુખ સાથે રામકથાનું શ્રવણ કર્યું. પણ સતીનું નામ અહીંયા શ્રોતામાંથી બેઠા જરૂર, પણ શ્રોતા તરીકે નામ નથી. કારણ કે બેઠા, એને સાંભળ્યું નહીં, એને કોઈ રસ ન મળ્યો, બેઠા ખાલી. દૂધપાકમાં કડછી 1 કલાક ફર્યા કરે ને, દૂધપાકનો કંઈ સ્વાદ ન આવે એને, નહીતર એ ઘૂમતી જ હોય કડછો દૂધપાકમાં. દૂધપાક અને દૂધપાકના 2 વાટકા આપણે પીએ તો ઉડકાર આવે, કડછીને કાંઈ ન મળે. એમ ઘણા લોકો કથા કડછીની જેમ બેઠા જ હોય છે, એને કાંઈ રસ નહીં. આટલો દૂધપાક ઘૂંટાતો હોય સાહેબ. આખી રાત ઘૂંટી ઘૂંટીને અમે આવીએ અને પછી તમારી સામે આ ઠરેલો દૂધપાક. પણ ઘણા કડછા જેવા હોય, એને કાંઈ ખબર જ ન પડે. આ તમારે પાલીતાણાનું ગામ છે ને કુંભણ, કુંભણ છે ને બાપુ, કુંભણ.
અહીંયા હું નીકળું છું એમાં કુંભણિયા ભજીયા. ભજીયા આવે એટલે મારું મન સ્વાભાવિક ખેંચાય, તો જીવ સ્વભાવ છે. મેં કીધું આ કઈ રીતના ભજીયા છે? લખ્યું છે કુંભણિયા ભજીયા. એટલે કુંભણવાળાએ કોઈ આ કુંભણ મને એટલા માટે યાદ આવ્યું કે કુંભણમાં અમરદાસ બાપુ ખારાવાળાના સંબંધો હતા, અને કુંભણમાં એક કવિરાજ રહેતા હતા, બારોટ હતા. એ મારી કથાના બહુ પ્રેમી. અને કુંભણમાં અમરદાસ, તે અમરદાસ બાપુએ અને કવિરાજે કીધું કે તમે એક વખત કુંભણ આવો. અમરદાસ બાપુની કથા હતી, અને વર્ષો પહેલાંની વાત. ત્યારે હું ત્યાં ગયો અને બાપુને 2 કલાક મેં સાંભળ્યા. ત્યારે કુંભણની અંદર અમરદાસ બાપુએ આ દૃષ્ટાંત આપ્યું હતું. એ અત્યારે હવે મારે તમને અત્યારે અહીંયા કહેવું છે. આ કુંભણિયું ભજ્યું છે, ખબર નહીં કેવું થતું છે. આ જેણે કુંભણિયા ભજીયાની દુકાન કરી હોય એને મારી વિનંતી કે ગંગાજળ લઈ જાજો અને કુંભણિયા ભજીયા 500 ગ્રામ કરીને મને આપી જાજો, એટલે ખબર તો પડે કે કુંભણિયા ભજીયામાં છે શું. પણ અહીં છે, હું નીકળું એટલે લખ્યું જ છે ને ભાઈ, કુંભણિયા ભજીયા. સરસ. એટલે મને કુંભણ યાદ આવે કે કથામાં ઘણા માણસો બેસે પણ સુખ ન લઈ શકે. હવે કથામાં શું છે, લોકોને અમુક સંબંધો રાખવા આવવું પડે કે ભાઈ આમંત્રણ છે, જવું પડે, જાય, આદર કરે, નીકળી જાય. ઘણા લોકો દેખાડવા પણ આવે કે અમે કથામાં ગયા હતા. ઘણા ખાલી ફોટો પડાવીને વયા જાય. આરતીમાં આવે એટલે 170 દેશમાં આવી જાય લાઈવ, એટલા પણ આવી જાય. પણ હવે તો બહુ સારું છે કે બધા સાંભળે, નહીતર સતીએ કથા સાંભળી નહીં, શિવે રસથી સાંભળી. અને એના ઉપરથી હંમેશા કહેવાય કે કથાનો રસ અને કથાનું સુખ એ જ લઈ શકે જેણે કથાએ સ્વયં નિમંત્રણ આપ્યું હોય. આ પ્રારબ્ધ વગર નથી સંભળાતું સાહેબ. નહીતર કથામાં બેઠો, અહીંયા તો ભગવાનની કૃપા છે કોઈ સૂતું નથી, પણ નહીતર લોકો કથામાં સૂઈ જાય, અથવા તો બીજી વાતો કરે, ફોન ઉપર કાંઈકનું કાંઈક કર્યા કરે, આમ કરે તેમ કરે, વચ્ચે ઊભા થાય, વળી પાછા આવે, વળી બેસી જાય, બીજાને ઈશારો કરે, શું હાલે છે? પણ એ કથા હાલે છે. શું હાલે છે? અહીં હું કામ પૂછા, આટલું મોટું કામ હાલે. અમારે પૂરી જગન્નાથપુરી હું ગયો તો જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, મારા ઉપર બધાને આદર હોય સ્વાભાવિક, બાળક ઉપર બધાને પ્રેમ હોય, એટલે હું હંમેશા મળવા જાઉં. એટલે મને એક જ રાજનૈતિક પ્રશ્ન પૂછે એ હંમેશા. મને કહે બાપુ આજકલ દેશ में क्या चल रहा है? એટલે હું કહું કથા ચલ રહી है, આ સિવાય દેશમાં બીજું કાંઈ ચાલતું નથી. એવું તો બાપ કથામાં હોવા છતાંય ક્યારેક કથાના રસ્તે આપે. એ કુંભણમાં અમરદાસ બાપુએ કીધેલું. અને પેલા કવિરાજના આમંત્રણથી હું કવિ શંભુ કવિરાજ કે કુંભણના હતા, બારોટ કવિ શંભુ કે એવું કંઈક નામ હતું. મોટી પાઘડી પહેરે અને કાળી બંડી. હા, શું નામ? શંભુ દાદા ને? શંભુ, બસ પાકું છે ને મારું શંભુ દાદા. મને દેખાય છે, ફેંટો દેખાય છે મને. હા, 80 વર્ષ ત્યાં પણ મારી આંખો નબળું નથી, મને આંખો નકશી કે એના બૂટથી ફેંટો બધું દેખાય છે. એને લીધે હું ગયેલો અમરદાસ બાપુની કથા ને, ત્યારે અમરદાસ બાપુએ આ ઓઠું દીધેલું કે એક જગ્યાએ ભાગવતની કથા, ગામડામાં જેમ ભાગવતની કથા થાય, કોઈ પરિવારે બેસાડી હોય, રામજી મંદિર, શિવ મંદિર, કૃષ્ણ મંદિર જે આપણા, ત્યાંથી પોથીયાત્રા નીકળે ને અને કથાના મંડપમાં લઈ જાય. એટલે એક પરિવારે કથાનું આયોજન કરેલું અને સગાવાલાને બધાને બોલાવેલા. એમાં એના વેવાઈને તો ખાસ બોલાવેલો, બોલાવવો જ પડે. વેવાઈ એક જોડ પહેરેલા આવીને એક બીજા જોડી ભરતવાળી થેલીમાં કપડાં નાખી અને વેવાઈ કથામાં આવેલો. અને શોભા ભટ્ટ બાપા બળદગામાં બેઠેલા, પોથીયાત્રા નીકળી છે. ને ગામડામાં તો અમારા સાધુઓ તબલા બાંધે ને સ્વાગત કરે, સાધુઓ જ આ બધું કામ કરે. એટલે આશા બેરાને અમે આવ્યા, ત્યારે પછી ગામનો ચોક આવે ત્યારે ચલતી કરે, બધા રાઉન્ડ લઈને આમ બધું ચાલે. ત્યારે એ વખતે કોઈ ફટાકડા કોઈ એવું નહોતું,
ગામનો ચોકીદાર બંદૂક ફોડે. આ અમરદાસ બાપુએ કુંભણું આપેલું દ્રષ્ટાંત. તો પેલો વેવાય વચ્ચે અને ચોકીદાર આવ્યો અને એણે બંદૂક ભરી અને વેવાઈના જમણા કાન તરફ આમ રાખી અને એવો ભડાકો કર્યો સાહેબ. એ ભડાકો એવો થયો કે વેવાઈના 2 કાનમાં ધાક પડી ગઈ, કાંઈ સંભળાય જ નહીં. એવી એણે નાખી ખાંડીને. હા, સંભળાતું જ બંધ થઈ ગયું.